સુરતના લિંબાયતમાં સ્થાનિકો વચ્ચે શ્વાનને લઈને માથાકૂટ, આમને સામને આવેલા લોકો વચ્ચે મારામારી થઈ। સુરતના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર ખાતે નજીવી બાબતે સોસાયટીના રહીશો વચ્ચે મારામારી થઈ હતી। મહિલાઓ વચ્ચે શરૂ થયેલી માથાકૂટમાં પુરુષોએ પણ અંદરોઅંદર અભદ્ર શબ્દો બોલીને સામસામે મારામારી શરૂ કરી દીધી હતી। જોતજોતમાં મારામારી વધુ ઉગ્ર થઈ ગઈ હતી। પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કૂતરા બાબતે પડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો। સુરતના લિંબાયત મારુતિનગર વિસ્તારમાં એક પરિવારમાં 3 મહિલાઓ રહેતી હોવાનું જાણવા મળ્યું, જેના દ્વારા કેટલાક શ્વાન પાડવામાં આવ્યા છે। આ શ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ કરડી ખાતા હોવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો। 2 દિવસ પહેલા ફરી એક વખત કૂતરાને લઈને પડોશી સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા। ત્યારબાદ સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો। ઈંટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઉચકીને લોકોએ કૂતરા પાડનાર પરિવારના ઘર ઉપર ફેંકવાની શરૂઆત કરી હતી। વાયરલ થયેલા વિડીયોમાંથી પોલીસે ઈંટો મારનારા લોકોની ઓળખ મેળવી લીધી છે અને 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સ્થાનિક પોલીસના કહેવા મુજબ શ્વાનો સોસાયટીમાં લોકોને કરડી રહ્યા છે અને તેના કારણે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પણ આ પરિવાર તેને ગંભીરતાથી લઈ રહ્યું નથી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।